હેલો ગાઈસ, તો હું જયમિની પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું મારા નવા વિડીયોમાં. અને ગાઈસ, આજે 21 જૂન અને શનિવાર, અને આજે 9:30 વિડીયો સ્ટાર્ટ કર્યો છે સવારના. અને જો તમને બહારનું વાતાવરણ બતાવું, આજે તો કેવું છે, તો ધુમ્મસવાળું વાતાવરણ છે આજે. બની ગયું? ઓહો, રૂંદા કે અહીંયા બની ગયું મમ્મી. તો ગાઈસ, આજે તો ધુમ્મસવાળું વાતાવરણ છે. અને જો હવે ઉઠ્યા છીએ, તો બસ હવે શું કરીએ છીએ આગળ બન્યા રહેજો અમારી સાથે. આજનો મસ્ત એવો વ્લોગ બનવાનો છે ગાઈસ, કારણ કે બહુ દિવસથી વ્લોગ સારા બનતા નહોતા અને ટાઈમે મળતો નહોતો. તો ગાઈસ, આજથી દરરોજ વ્લોગ આવશે, તો પ્લીઝ જોજો. અને બસ બન્યા રહેજો અમારી સાથે કે અમે શું કરીએ છીએ. ડેફિનેટલી તમને મજા આવશે આજના વ્લોગમાં, તો બન્યા રહેજો. 21 જૂન અને યોગા દિવસ છે આજે. તો આજે આપણે યોગા દિવસના દિવસે કશું થોડો ઘણો યોગ કરીશું. અને ગાઈસ, આજે વિશ્વનો સૌથી મોટામાં મોટો દિવસ છે 21 જૂન. તો બસ યોગા દિવસ છે, તો છોકરોને થોડો ઘણો યોગ કરાવીશું આજે આપણે. અને આપણે એ કરીશું અને પછી ચા પાણી નાસ્તો કરીશું. હજુ તો રૂહી તો ઊંઘી ગઈ છે, ખાલી વૃંદા જ ઉઠી છે, પ્રવ્ય ઊંઘી ગયો છે. તો જોઈએ એ લોકો ઉઠો એટલે પછી થોડો ઘણો યોગ પણ કરીશું આજે આપણે. તો ગાઈસ, યોગ કરવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે, પણ આપણા આ ભાગદોડવાળી જિંદગીમાં પણ ખબર નહીં, અમુક લોકો કરતા હોય છે અને અમુક લોકોને ટાઈમનો અભાવ હોય તો કરી શકતા નહીં હોતા. બધાને ફિટ તો રહેવું હોય, પણ બધાથી શક્ય નહીં થતું. તો આજે તો વિશ્વ યોગ દિવસ છે. 190 દેશો આ યોગ યોગ દિવસ મનાવશે આજે. તો આપણે પણ આજે યોગ દિવસ મનાવીશું, તો થોડો ઘણો યોગ કરીશું. તમે જરૂરથી કરજો. તો આ વિડીયો તમને મળશે ત્યારે તો ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયો હશે યોગ દિવસ. તો નેક્સ્ટ ટાઈમ આપણે એવી કોશિશ કરીશું કે કોઈ પણ તહેવાર કે કોઈ પણ દિવસ આવે એના આગળના દિવસે જ વિડીયો મૂકી દઈએ. તો આજના વિડીયો તમને મળશે પણ ત્યારે યોગ દિવસ ફિનિશ થઈ ગયો હશે, એટલે પ્લીઝ માફ કરજો. પણ નેક્સ્ટ ટાઈમથી અમે તમને જલ્દી વિડીયો આપવાનો ટ્રાય કરીશું. અહીંયા જો પ્રવ્ય ઉઠી ગયો. પ્રવ્ય, ગુડ મોર્નિંગ. પ્રવ્ય, ગુડ મોર્નિંગ. અહીંયા રૂહી ઉઠી જઈ. રૂહી, ગુડ મોર્નિંગ. આજે તને ખબર છે શું છે સવારે? આજે તો યોગા દિવસ છે. વિશ્વનો આજનો દિવસ છે ને, એ વિશ્વનો મોટામાં મોટો દિવસ 21 જૂન. ખબર જ તને નથી ખબર ને? 21 જૂન મોટામાં મોટો દિવસ અને યોગા દિવસ. વિશ્વનો સૌથી મોટામાં મોટો યોગા દિવસ છે આજે. કેટલા દેશો ખબર છે? 190 દેશો યોગા દિવસ મનાવે છે. 190 જે કન્ટ્રીઝ છે ને, એ યોગ દિવસ મનાવવા આજે. છે એ તો પછી કહે, પછી તો આપણે અત્યારે મનાવવાનો છે. અને આપણે ઇન્ડિયામાં ચાલુ કર્યું હતું ખબર યોગ દિવસ મનાવવાનું? 2014માં. 2014માં પહેલો યોગ દિવસ મનાયો હતો. તો ચલો આજે આપણે એ મનાવવાનો છે. ઓકે, તો આપણે હું શીખવાડું એવું યોગ કરીશું થોડુંક, હો ને? પેલી મેટ લાવી દો. ચલો.
ચલો આમ જોવાનું હવે આમ કરો ફરીથી કરો ફરીથી ઉપર ચાલો આમ નીચે આમ ચાલો આમ કરો પછી આમ કરો વરસાદ ચાલુ થઈ ગયો અને અમે કર્યો યોગ ગાઈસ અમે જો યોગ કર્યા તો પ્રવ્યને કરાયા તો પ્રવ્યએ સૂર્ય નમસ્કાર કર્યો નહીં નાસ્તામાં અને આજ તો જોવું છે બનાવાય અને બહાર તો જો બારિશ ચાલુ થઈ જઈએ તો ગાઈસ હમણાંથી તો વરસાદ જ હોય છે અને કાલે પરમ દિવસે છે ને તે સ્પ્રિંગ પૂરો થઈ ગયો અને કાલે નહીં કાલે સ્પ્રિંગ પૂરો થયો અને શું ચાલુ થયું રહી સમર ચાલુ થયું તો હવે સમર મોન્સૂન તો બે ભેગું હોય એટલે વરસાદ બી પડે અને ઉનાળો એટલે તડકો આવશે તો 21 ડિગ્રી તો બતાવશે પણ ઠંડી બહુ હોય છે અત્યારે એવું થાય છે ગાઈસ તો જો આવું વાતાવરણ છે આજે તો બહુ પરમ દિવસે છે ને બહુ વરસાદ ને એવું પડ્યું હતું અને વાતાવરણ ઠંડુ હતું હું થોડીક વાર બહાર ઊભી રહેવા જઈ હતી તો મારું ગળું બેસી ગયું છે શરદી થઈ ગઈ છે અને કાલે બી બહુ ચીલ્ડ વાતાવરણ હતું એટલે અને આજે બી એવું જ છે સડન 3 દિવસથી ગરમી ઠંડી એવું રહેશે વરસાદ પડીને બંધ થઈ જાય ને પછી ગરમી લાગે ને પછી ઠંડી હોય ને આવું બધું રહે એના લીધે થઈને ગળું લાઈક શરદી થઈ ગઈ છે વધારે પડતી તો આવું બધું છે તો જો વાતાવરણનો તો કોઈ જ ભરોસો હતો નહીં ગમે ત્યારે ચેન્જ થઈ જાય તો બસ ચલો બનાવી દઈએ ચા નાસ્તો ગાઈસ જો અહીંયા હું બનાવી રહી છું કોફી આજે મોર્નિંગમાં મેં બનાવી કોફી અને કોફીની સાથે છે જો અહીંયા ભાખરી તો આજે સવારનો નાસ્તો છે ભાખરી અને કોફી અને રાત્રે મેં મસ્ત એવી ચટણી બનાવી છે લસણની તો થોડી એ પણ ખાઈશું આપણે જોડે પછી છોકરા માટે તો સજ નહીં રોંદા શું છે બિસ્કિટ અને ભાખરી અને દૂધ પછી પ્રવ્ય અહીંયા બેસી જશે સવારમાં બ્રેકફાસ્ટ કરવા માટે શું ખાવાનું છે પ્રવ્ય તારે કોફી પીવાની છે અને આ બાકી તો ગાઈસ હું કોફી પીતી હતી ને તો કે મારે પીવી છે તો પ્રવ્યને આલી છે રૂંદાએ અહીંયા બેસી ગઈ છે બ્રશ કર્યું રૂંદા અને ગાઈસ જુઓ અમે યોગ ને બધું કર્યું તો સવારના 10:30 થઈ ગયા છે અડધો કલાક યોગ કર્યો 10 થી 10:30 અને પછી હવે 2 કોફી બનાવીને પીવા માટે રોહી નહીં પીવી દૂધ પી લે હેલો ગાઈસ તો ચલો આજે જો હવે બધા ઉઠી નહીં ધોઈ રેડી થઈ ગયા છે જવા માટે તો ગાઈસ સખી ફૂડમાં આજે છે ને ગોટા બનાવ્યા છે અને દાળવડો બનાવ્યા છે તો અમે જઈ રહ્યા છીએ દાળવડો ખાવા માટે પ્રવ્ય જો રેડી થઈ ગયો ત્યાં આગળ ચલો લેટ્સ ગો
જો અહીંયા છોકરો તૈયાર થઈ જશે અને બહાર તો બહુ વરસાદ પડે છે ધવલ જશે સીટ લગાવવા માટે તો ગાઈસ અહીંયા તો બહુ બધા ડફાકા હોય તો રાતે ઊભા કરીને આવ્યા હતા એટલે સીટો કાઢી લીધી છે તો પાછું સીટો લગાવવાની એટલે અહીંયા ચોક જવું હોય ને તો તમે ફટ લઈને તો જઈ જ ના હકો ઘડીકમાં સીટો લગાવો ચાલે રૂહી પપ્પા બોલાવો તો સીટો લગાવો ને હા લગાવો તે લગાવો અને પવને બહુ છે ચાલો ચાલો રૂંદા ચાલ તો ગાઈસ જો વરસાદ પડે છે ચાલો ચાલો જલ્દી દોડો દોડો જલ્દી લપસી ના જતી હો તમે કશું પહેર્યું નહીં તો ગાઈસ જુઓ દોડે દોડે બધા જો 50 વરસાદ છે આઈ જા રૂંદા જલ્દી જતી રે અંદર જતી રે બસ બેચા ગાઈસ જુઓ વરસાદ કેવો પડી રહ્યો છે જોરદાર આજે તો વરસાદમાં અમે મોજ માણવા માટે જઈ રહ્યા છીએ જો ટીપ 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 મસ્ત વરસાદ પડી રહ્યો છે અને આપણે વરસાદમાં કીધું ગોટાની યાદ આવી જઈ હતી તે બનાવ્યા હતા ગોટા સખી ફૂડમાં તો કીધું હેડ હતા ને આપણે ખાઈ આવીએ તો જઈ રહ્યા છીએ તો પાછળ બધો ગોઠવાઈ ગયો જો છોકરો છે ગોઠવાઈ ગયો ઠંડી લાગે છે લ્યા પ્રવ્ય ઠંડી લાગે છે નહીં લાગતી વૃંદા તને લાગે છે રૂહી ભવ્ય તને લાગે છે ના ના કે જો ધવલ તો પલડી રહ્યા છોકરાને બેહાડવામાં નહીં ટીપ ટીપ તો ગાઈસ જો સખી ફૂડ આવી ગયું આપણે હવે રીચ થઈ ગયા છીએ તો આગળ સખી ફૂડમાં પહોંચી ગયા છીએ હા બતાય મને બતાય ને સેવ છે કઈ સલાહ હાલો બાલા થઈ જશે ગાઈસ તો અમે જો લઈ લીધી ગ્રોસરી ખાવા આવ્યા હતા ગોટા હમણાં લઈ લીધી ગ્રોસરી બીજી થઈ ગયું છે આજ તો મસ્ત બીજી છે અહીંયા આગળ સખી બહાર વાતાવરણ સારું વરસાદ પડે બહાર વરસાદ પડે છે અને ગોટાની મોજ અહીંયા આગળ જો પબ્લિક ઉઠાવે છે આપણે ઉઠાવવાની સલાહ આજે રહ્યા જેવું આવે એવું ફટફટ મોઢા પોણી આવે ફટાફટ થઈ ગયા પડે ગાઈસ અમે જો પેસ્ટ્રી લાયા છીએ તો બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી છે તો સખી ફૂડમાં ગયા હતા ત્યાંથી લઈને આવ્યા છીએ તો કટ થયા 4 જણના મસ્ત એક પીસ આવી જાય એવી છે તો ગાઈસ અહીંયા જો છોકરા શું કરે રૂહી શું કરો છો ફોન જોતા હતા ઓકે જોવો હતા તો ગાઈસ ચલો આપણે હવે બનાવી રહ્યા છીએ સરગવાનું શાક અને ભાખરી તો આજે તો બપોરે અમે ગયા હતા દેશી સ્ટોરમાં ગોટાને એવું બનાવ્યું હતું તો ખાવા ગયા હતા ખાઈને આવી પછી બસ થોડીક વાર આરામ કર્યો અને હવે 4:45 થયા છે તો આજે તો વરસાદી વાતાવરણ છે એટલે મેં કીધું ચલો જમવાનું વહેલા બનાવી દઈએ તો જો અહીંયા ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને સરગવો ચડે છે સરગવો થઈ જાય એટલે આપણે વઘારી દઈશું સરગવાનો ગાઈસ જુઓ તમને બહારનું વાતાવરણ બતાવું તો ઠંડુ અને વરસાદ પડે છે તો જો અત્યારે ઝાડ હલે છે એટલે તમને ખબર પડશે તો કેટલો બધો પવન છે જબરજસ્ત એવો પવન છે અને વરસાદે પડે છે તો ઝરમર પડે છે હમણાં તો બહુ ફૂલ પડતો હતો બપોરે તો વરસાદ એટલે
ચલો જમવાનું. ઠંડીમાં તો ભૂખે વધારે લાગે ને ગાઈસ, કારણ કે આપણે તો ઘેર ચોમાસું હોય તો ચોમાસામાં તો કેટલી વખત જમવાનું બની જાય. તો ગોટા તો ખાઈ લીધા એટલે હવે કીધું શાક રોટલી બનાવીએ. તો ફ્રેશ હતું, શું કહેવાય, સરગવો મળ્યો તે વગર ફ્રેશ. તો મેં કીધું હેડો લઈ લઈએ ને શાકના ભાખરી બનાવીશું. તો ચલો મોજ કરીએ ત્યાં. તો ગાઈસ ચલો આપણે જમવાનું બની ગયું છે. તો ભાખરી અને સરગવાનું શાક અને ગોળ જોડે છે. તો ચલો જમી લઈએ. અહીંયા જો રૂહી બેહી છે, પ્રવ્ય, વૃંદા, તો બધા જમવા બેસી જશે. અહીંયા એને પપ્પા બેસે. તો ચલો જમી લઈએ. તો ગાઈસ ચલો જમી પરવારીને નવરા થઈ ગયા અને હવે વિડીયોને અહીંયા કરીશું એન્ડ. તો હવે ઊંઘી જવાનું છે. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ.